નંબર 1, એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી, સમજાવવાનું. પછી દિલ કંઈક એવું થઈ જાય છે કે કોઈ વાત કરે તો ઠીક અને ના કરે તો પણ ઠીક, કેમ કે એને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા ખોટી અને મતલબી છે. નંબર 2, સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો ચોક્કસ બદલાઈ જાય છે. નંબર 3, દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ના હોય. ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને હરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નંબર 4, એકલા રહો અને હંમેશા ખુશ રહો. ભગવાન કોઈ એવા વ્યક્તિને મોકલશે જે હકીકતમાં તમારે લાયક હોય. નંબર 5, અમુક લોકો કહેતા હોય છે કે કિસ્મત ખરાબ છે, પણ હકીકતમાં એવું કંઈ નથી હોતું. કિસ્મત ખરાબ નથી હોતી, એ તો આપણે ભરોસો જ ખોટા વ્યક્તિઓ ઉપર કરી બેસતા હોઈએ છીએ. નંબર 6, મિત્રો, આપણી જિંદગીના ખરાબ સમયમાં જે માણસ આપણો સાથ આપે, તેના ખરાબ સમયમાં આપણે પણ સાથ આપવો જોઈએ, કેમ કે ખરાબ સમય થોડા સમય માટે હોય છે અને લોકો હંમેશા યાદ રહી જતા હોય છે. નંબર 7, એક સમય પછી તમને એ જરૂર મહેસૂસ થાય છે કે અમુક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી લેવા સમાન હોય છે. નંબર 8, જિંદગીમાં સફળ થવા માંગતા હોય તો બોલવા કરતાં સાંભળવાની આદત પાડી લેવી જોઈએ. નંબર 9, લોકો શું કહેશે એ વિચારતા રહેશો તો જિંદગીમાં કંઈ નહીં કરી શકો. ખુશ રહેવા માંગતા હો તો એ કરો જે તમારું દિલ કહે. નંબર 10, માણસને જ્યારે જરૂર કરતાં વધારે મહત્ત્વ મળે ત્યારે તે બીજાને સમજવાની સમજણ ખોઈ બેસે છે. નંબર 11, અમુક રાત્રે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાત્રે તમે સૂવા નથી માગતા. વેદના અને સંવેદના વચ્ચે બસ આટલો જ ફરક હોય છે. નંબર 12, એ લોકોને સાથ આપો જેને જરૂર હોય, પણ એ લોકોને ક્યારે સાથ ના આપો જેને કદર ના હોય. નંબર 13, જીવનમાં બહુ વધારે લોકોની જરૂર નથી હોતી. એક જ વ્યક્તિની જરૂર હોય છે જે શબ્દોના બદલે આપણું મૌન પણ વાંચી શકે. નંબર 14, હંમેશા પોતાને સમય આપો, કેમ કે બીજા લોકોને તો આપણે આખી જિંદગી આપી દઈએ તો પણ ઓછી જ પડવાની છે. નંબર 15, વધારે પડતા સારા બનવું એ જ તમને દુઃખી કરે છે. લોકો જેવા છે એમની સાથે એવા જ રહો તો વધારે ખુશ રહેશો. નંબર 16, તમે જે દુઃખ ભોગવી રહ્યા છો એ તમારા જ નિર્ણયનું ફળ છે. જે દિવસે તમે તમારા નિર્ણય બદલશો એ દિવસે તમારી જિંદગી બદલાઈ જશે. નંબર 17, નથી આવડતું તેનો ઉપાય છે, નથી સમજાતું તેનો ઉપાય છે, પણ
આ નથી કરવું એનો કોઈ ઉપાય નથી. નંબર 18, લોકો કોઈની કિંમત ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી એ ચાલ્યા નથી જતા. નંબર 19, જિંદગીની દરેક ઠોકરે એક જ વાત શીખવી છે કે રસ્તો ગમે તેવો હોય, વિશ્વાસ માત્ર પોતાની ઉપર જ કરવો જોઈએ. નંબર 20, જીવનમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે પસ્તાવો, દુઃખ, નફરત કે ડર માટે સમય જ ના બચે, કારણ કે જીવનમાં ખાલી વ્યક્તિ જ સૌથી વધારે દુઃખી થાય છે. નંબર 21, જ્યારે પણ એમ થાય કે આપણી સાથે હવે કોઈ નથી, ત્યારે એ ન ભૂલતા કે માતા પિતા અને બીજા અમુક લોકો આપણી સાથે છે. નંબર 22, જિંદગીમાં ક્યારે હાર ના માનશો. દોસ્તો, નાની મોટી તકલીફો તો બધાને હોય જ છે. નંબર 23, લોકો વિચારે છે કે આ મજબૂત માણસ તૂટતો કેમ નથી, પણ હકીકત તો એ છે કે તૂટીને તો એ માણસ મજબૂત થયો હોય છે.